સાબરકાંઠાના વડાલી તાલુકાના સવાસલા કંપાના પટેલ માવજીભાઈ નાનજીભાઈ છાભૈયા સ્વર્ગવાસ થવાથી દેહદાનનું પ્રેરણાદાયી સેવા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના સવાસલા કંપાના મૂળ રહેવાસી અને બાદમાં રાજુલા ખાતે અને હાલમાં ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા સ્વર્ગસ્થ માવજીભાઈ નાનજીભાઈ છાભૈયા સ્વર્ગવાસ થવાથી તેમના પરિવારના પુત્રો શ્રી જિજ્ઞેશભાઈ માવજીભાઈ અને અંકિતભાઈ માવજીભાઈ સાથે પિતાની અંતિમ ઈચ્છા મુજબ દેહદાન કરવામાં આવ્યું, જે કલોલ મેડિકલ કોલેજ જિલ્લા મહેસાણા ખાતે દેહદાન કરેલ છે, જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપલ દ્વારા સ્વાગત સન્માન કરી દેહદાન કરવાથી સૌ પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ 4, તાલુકા મંત્રીશ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. કલોલના સ્મશાનમાં હિન્દુ વિધિવત એનું આપણે જે સ્મશાનમાં વિધિ થતી હોય એ કરીએ છીએ, અને તમારે હિન્દુ વિધિ પ્રમાણે નખ જોઈતો હોય 12મા કે 13મા તો એ અમે આપીએ છીએ. અને આપણને બધાને ખબર છે કે મર્યા પછી આપણું શું થવાનું છે આપણને નથી ખબર, પણ આવું એક કામ કરીએ જેથી ડૉક્ટર છોકરાઓ ભણી શકે. અને આ જે છે એ મરેલા માણસ પર ભણે છે અને આગળ જતાં ડૉક્ટરને જીવતા માણસ પર દવા કરવાની હોય છે. તો આના પર ભણ્યા હોય તો એને ખબર પડે કે કયા અવયવ ક્યાં છે, એનું શું કામ છે, કઈ જગ્યાએ ઓપરેશન કરવાનું, કેવી રીતના કરવાનું, ક્યાં આપણાથી કટ ના થઈ જવો જોઈએ, ગુણમાંથી નળી ના કપાઈ જવી જોઈએ, એના માટે આ રીતના ઉપયોગ કરવામાં આવે છે. હવે ડૉક્ટર છે, પછી ફિઝિયોથેરાપી છે, નર્સિંગ છે, બધા જ સ્ટુડન્ટ આવી રીતના ભણવા માટે વાપરતા હોય છે. એ આ બધું ભણવા માટે એટલે આપણી સરસ્વતી દેવી, તો સરસ્વતી દેવી પાસે જ મંત્ર જાય છે. તો આ બહુ સારું કામ કર્યું તમે, અને બધા બીજા બધાને પણ તમે લોકો પ્રેરણા આપો એ માટે અમારી વિનંતી. થેન્ક યુ. બધા જ લોકોનો આભાર કે જે લોકોએ પરિવારને સાથ આપ્યો કે એ લોકો દેહદાન કરી શકે. મહાદાન ખૂબ સરસ અમારા પરિવારે કર્યું છે. બેને જે કંઈ માહિતી આપી છે એવું ખૂબ સરસ છે, અને પરિવારને આ જે કષ્ટ પડ્યું છે અને આપણા ઈષ્ટદેવ ખૂબ આશીર્વાદ આપે અને આવા કાર્યો હંમેશા આપણા પરિવાર થકી હવે પછી થતા હોય ને આ એજ્યુકેશનની અંદર વપરાય આવો દેહ એ મહાદાન થાય એવી બસ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ, અને એમના આત્માને ખૂબ શાંતિ મળે એવી આપણે શાંતિથી એમના સદ્ગત આત્માને ફરી પ્રાર્થના કરીએ. અને 2 મિનિટ આપણે મૌન પાડીએ અને પછી આપણે બધા છૂટા